નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે અંકિતા। વાત કરીશું સમાચારની। અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલ મામલે પોલીસની કાર્યવાહી સામે આવી છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને 2 આરોપીની અટકાયત કરી છે। અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। 7 માર્ચના રોજ નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ કરી હતી દારૂની પાર્ટી। ઇન્સ્ટાગ્રામમાં દારૂની મહેફિલનો વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે। વોન્ટેડ આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા છે। સાગર પરમાર અને પિયુષ મકવાણા સામે અગાઉ નોંધાયો છે ગુનો। અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। 7 માર્ચના રોજ નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી। અમદાવાદમાં જાહેરમાં મહેફિલને મામલે પોલીસની કાર્યવાહી સામે આવી છે, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે। અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। 7 માર્ચના રોજ નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી। તો આ જ મુદ્દે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદમાં જાહેરમાં મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। શું છે વધુ વિગત? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે ઇસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગની બહાર જે દારૂની મહેફિલનો જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો હતો। અમદાવાદના એસજી હાઈવે પર આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ આવેલું છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 7 માર્ચના રોજ જે દારૂની મહેફિલ છે તે મહેફિલ માણવામાં આવી હતી ને જે વિડીયો છે તે વિડીયો ઇન્સ્ટાગ્રામના જે એકાઉન્ટ છે તે એકાઉન્ટમાં ડાઉનલોડ જે અપલોડ છે તે અપલોડ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો વિડીયો પોસ્ટ કરનાર જે સાગર પરમાર છે તે સાગર પરમાર અને તેની સાથે પિયુષ મકવાણા છે તે પિયુષ મકવાણા પણ હાજર હતો અને અન્ય મિત્રો છે તે મિત્રો પણ હાજર હતા। સેટેલાઇટ પોલીસ દ્વારા જે 7 આરોપીઓ છે તે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો પોલીસે પિયુષ મકવાણા, પ્રકાશ મકવાણા, મયુર મકવાણા, સુરેશભાઈ મકવાણા, નટવર સોલંકી, અમિત ડાભી અને સાગર પરમાર કે જેઓ વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જે આરોપીઓ છે તે આરોપીઓ વિરુદ્ધ જે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ રાયોટિંગનો ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે। સાથે જ સેટેલાઇટ અને બોપલ વિસ્તારમાં પણ જે રાયોટિંગ જેવા ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો પોલીસે જે 2 આરોપી છે તે 2 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદનો આ બનાવ છે, જ્યાં જાહેરમાં મહેફિલ માણી અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જે બાદ પોલીસે 2ની ધરપકડ કરી છે। 7 માર્ચના રોજ નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી। અમદાવાદમાં જાહેરમાં મહેફિલ મામલે પોલીસની કાર્યવાહી સામે આવી છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે। અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। 7 માર્ચના રોજ નબીરાઓએ દારૂની મહેફિલ માણી હતી। ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ કરી હતી દારૂ પાર્ટી અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેના આધારે પોલીસે 2ની ધરપકડ કરી છે।